તો બનાસકાંઠાના સુઈ ગામના દ્રશ્ય છે કે જે આ બજારોમાં પાણી ભરાયેલા છે। પહેલા કેડસમાં પાણી ભરાયેલા હતા, પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને ઘૂંટણસમાં અત્યારે પાણી ભરાયેલા છે। પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બજારમાં જે દુકાનો છે વેપારીઓ ચિંતામાં છે। સુઈ ગામમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ હવે પાણી ઓસરી રહ્યા છે, પણ હાલાકી યથાવત છે। એટલા માટે કારણ કે વેપાર ધંધાને નુકસાન, મકાનને નુકસાન, ખેતીને નુકસાન, પશુપાલનને નુકસાન, ખાતરો પણ પલળ્યા અને સાથે વાહનો પણ બગડ્યા અને લોકો ફસાયા। હવે જ્યારે પાણી ઓસર્યા છે એ બાદ આ જોઈ શકાય છે આ બાઇક એ જે ભરડવા રોડ ઉપર કે જ્યાં જઈ નહોતું શકાતું ત્યાંથી આ જે બાઇક ચાલક એ બાઇકને દોરીને લાવ્યા છે। એ લાઇટની અંદર ભરાયેલા પાણીથી અંદાજ લગાવી શકાય કે આ બાઇક જ્યારે અત્યારે લઈને આવ્યા ત્યારે કેટલું પાણી હજુ પણ ભરાયેલું છે, ભલે પાણી ઓસર્યા હોય। આ બાઇક બંધ પડ્યું છે ને આવા ઘણા વાહનો બંધ પડ્યા અને એ વાહન માલિકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। તમે આ બાઇક લઈને આવ્યા કઈ જગ્યાએથી? પેટ્રોલ પંપેથી। પેટ્રોલ પંપેથી એટલે અહીંયાથી કેટલું દૂર થાય? કયો રોડ કહેવાય? વાવ વાળો। તો હજુ પણ ત્યાં કેટલા પાણી છે? પાણી હજી પડ્યો હેરતો પડ્યો હજુ। હા, તમે શું કહેતા હતા? બસ ઈ નહીં જ અમારે કઈ જગ્યાએથી? પણ અહીંયાથી આપણે આરે ને વાસ રૂપણી વાસ મારો બાઇક 3 દિવસથી અહીંયાથી પડ્યો તો આજે હું બરાબર દોરીને આવ્યો આટલી ભાઈ બરાબર બાઇક આટલી કોણ દોરીને લાવ્યું અત્યારે આવું છે। લાગે છે કે આમ ચાલુ થશે? શું લાગે છે? હવે ચાલુ થઈ જશે રસ્તો તો લગભગ બરાબર, પણ બાઇક ચાલુ નહીં થાય અત્યારે। બાઇક ની અંદર ઓઇલ નાખવું પડશે, હાર ના બધું બેટરી પાણી ઓછું પાણી ઓછું થયું। હા બરાબર, ઓઇલ નાખવું પડશે। બીજે ભરાયેલા જ પાણી? હા બીજે હજી ભરાયેલા પડ્યા પાણી। કાકા હજુ તકલીફ પડે છે? હા, ઘર બકરી આખી બકરી ગઈ, કોઈ વધારે નથી। આખું ગુડામાં પાણી પડ્યું, માથોડા બોલ ઘરે ખાવા ને પાંપ। હા અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો સામાન લઈને? અમે તો અહીંથી તમારા હોય ગમથી સામાન લઈને ઓઇલ ને પાણી બધું ઓઇલ બાઇકોના બગડી ગયા ક્વોરન્ટાઇનમાં। એટલે ઓઇલ લેવા કોઈ આવ્યું છે, કોઈ કરિયાણું લેવા ગયું છે અને આ સ્થિતિ હજુ પણ છે, હજુ પણ પાણી ભરાયેલા છે। પણ સામાન્ય એક રાહત કે પાણી હવે ઓસરી રહ્યા છે અને લોકો પોતાની જગ્યા ઉપર હવે પહોંચતા થયા છે। આ જે રસ્તો જ્યાં આ બાઇક ચાલકનું બાઇક અડધું ડૂબેલું છે એ ભરડવા તરફ જાય છે કે જ્યાં હું પણ બોટ ઉપર બેસીને ગયો હતો, જ્યાં એસટી બસ ફસાઈ હતી તે જગ્યા ઉપર હજુ પણ પાણી ભરાયેલા છે, પણ ત્યાં પાણી ઓછા થતાં રાહત છે। કારણ કે જે સામે દ્રશ્યો છે જ્યાં અડધી વ્યક્તિ ડૂબે છે ત્યાં ગળા સુધી પાણી હતું, એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે 2 દિવસ પહેલાંની સ્થિતિ શું હતી અને હવે 2 દિવસ બાદ આ રાહત જે છે તે મળી છે અને કુદરતી રીતે આ પાણીનો નિકાલ જે છે તે થઈ રહ્યો છે। પણ હજુ પણ ભરડવા અને આસપાસના કેટલાક ગામો છે ત્યાં પાણી ભરાયેલા છે, પણ ત્યાં તંત્ર પહોંચ્યું છે, લોકોની મદદ કરી રહ્યું છે, ફૂડ પેકેટ આપી રહ્યું છે અને આ રીતે સરકારી તંત્ર એક કામે જોડાઈને લોકોની વારે આવ્યું। પણ હજુ પણ પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે અને હજુ પણ નુકસાનીના દ્રશ્યો જે છે તે પણ સામે આવી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુઈ ગામ।